કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કન્યા છાત્રાલય સહિતના સ્થળની મુલાકાત લીધી. ગુજરાત સરકારના નવનિયુક્ત કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જે મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ અનુસૂચિત સમાજના કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી હતી. મંત્રી દ્વારા ભાવનગરમાં પ્લાસ્ટિકના ઉદ્યોગને લઈને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી, લઘુ ઉદ્યોગ ધારકોના પ્રશ્નો મામલે ઝડપથી કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી ખાતરી પણ આપી હતી. જય ભીમ, નમસ્તે. આજે સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓના અનુસૂચિત જાતિ વિસ્તારના પ્રવાસનો જે પ્રકલ્પ અમે લીધો છે એ પ્રકલ્પના નિમિત્તે આજે ભાવનગરની મુલાકાતે હું આવ્યો છું. ભાવનગર શહેર પ્રમુખ શ્રી કુમારભાઈ શાહ, મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઈ, સાથે સાથે સંપૂર્ણ મોરચાની ટીમ સાથે આજે છાત્રાલય, જે કન્યા છાત્રાલય હતી એની મુલાકાત લીધી. દીકરીઓના પ્રશ્ન વિશે ચર્ચાઓ કરી, દીકરીઓ સાથે ભોજન લીધું. એ ઉપરાંત અનુસૂચિત જાતિ વિસ્તારના બધા જ લોકો સાથે ખાટલા બેઠક કરી, વિસ્તારમાં શહેરીમાં જઈ મુલાકાત લીધી. ત્યારબાદ જે અલગ અલગ ક્ષેત્રે અનુસૂચિત જાતિના લોકોએ જે સિદ્ધિ મેળવી હોય એમનું સન્માન કર્યું. એ ઉપરાંત જે પ્લાસ્ટિક એસોસિએશન છે એના પણ જે પ્રશ્નો છે એ એસોસિએશનની પણ મુલાકાત લઈ અને ત્યાંના જે કારખાના હતા એમની પણ મુલાકાત કરી. અને હમણાં આપણે 1008 અમારા સમાજનું ગૌરવ એવા પરમ પૂજ્ય શ્રી કિરણાનંદજી બાપુના સાનિધ્યમાં અમે આશીર્વાદ લેવા આવ્યા છે. અને આવી રીતના બધા જ અનુસૂચિત જાતિ વિસ્તારમાં લોકો સાથે મળી અને આજે ભાવનગર શહેરનો કાર્યક્રમ પૂરો કર્યો. વાત કરીએ તો દલિત સમાજ જે પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે જોડાયેલો છે અને હાલમાં પ્લાસ્ટિક ઉદ્યોગ મૃતપ્રાય હાલતમાં જોવા મળે છે, તે વિશે આપ કયા પગલાં લઈશું? મેં એમની સાથે વાત કરી અને એમણે મને મૌખિક વાત કરેલી છે. ભૂતકાળમાં પણ આ બાબતે રજૂઆત થયેલી છે, એટલે એમનું જે એક લેખિત રજૂઆત છે એ મેં એને આપવા માટે વાત કરી છે. અને એ રજૂઆત મળે ત્યારબાદ જે કાયદેસરની જોગવાઈ હશે એ મુજબ અને પૂરા પ્રયાસ કરીશું.